હિમાલયની પર્વતમાળાઓ જેટલી સુંદર છે તેટલી જ ખતરનાક પણ છે. 20 વર્ષની માનસી, એક ઊર્જાવાના અને સાહસિક કોલેજિયન, 5 મિત્રોના ગ્રુપ સાથે રૂપકુંડ ટ્રેક પર આવી હતી. વાતાવરણ એકદમ ખુશનુમા હતું અને સૂર્યપ્રકાશ પહાડોની ટોચ પર સોનાની જેમ ચમકી રહ્યો હતો. માનસી, જે ફોટોગ્રાફીની શોખીન હતી, તે એક અદ્ભુત શોટ લેવાના ચક્કરમાં પોતાના ગ્રુપથી થોડી પાછળ રહી ગઈ. તેણે એક ખડક પાછળથી ઉગતા સૂરજની તસવીર ખેંચી. જ્યારે તે પાછી ફરી ત્યારે તેના હોશ ઉડી ગયા. રસ્તો ક્યાં ગયો? તેના મિત્રોએ ક્યાં છે? બધું જ ગુમ થઈ ગયું. આસપાસ માત્ર ગાઢ જંગલ અને ભયાનક શાંતિ હતી. તેણે જોરથી બૂમો પાડી, રાહુલ, નેહા, કોઈ છે? પણ તેનો અવાજ પહાડો સાથે અથડાઈને પાછો આવ્યો. જેવું જેવું દિવસ ઢળવા લાગ્યો તેમ તેવું માનસીનો ડર વધતો ગયો. તાપમાન શૂન્યથી નીચે જઈ રહ્યો હતો. તેની પાસે ખાવા માટે કંઈ નહોતું અને પાણીની બોટલ પણ ખાલી હતી. ઠંડીના કારણે તેનું શરીર ધ્રુજવા લાગી ગયો. તે એક નાની ગુફા જેવા ખડક નીચે ભરાઈ ગઈ. અંધકાર સાથે જંગલી જાનવરોના અવાજો આવવા લાગ્યા. માનસીને લાગ્યો કે આ તેની છેલ્લી રાત છે. તેણે પોતાની ડાયરી કાઢી અને ધ્રુજતા હાથે લખ્યું, મમ્મી પપ્પા, મને માફ કરજો. બીજી તરફ જીકતા મથક પર ડીએમ, જિલ્લા મેજિસ્ટ્રેટ આદિત્ય વર્મા પોતાની ઓફિસમાં ફાઇલો જોઈ રહ્યા હતા. આદિત્ય એક યુવાન અને કડક ઓફિસર હતા જેમને પડકારો ગમતા હતા. અચાનક તેમનો ફોન રણક્યો. કંટ્રોલ રૂમમાંથી ઓપરેટરનો ગભરાયેલો અવાજ આવ્યો. સર, એક ગંભીર સમાચાર છે. 20 વર્ષની એક ટ્રેકર છોકરી, માનસી, રૂપકુંડ ટ્રેક પરથી ગુમ થઈ છે. તેના મિત્રોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. સર, હવામાન ખરાબ થઈ રહ્યો છે અને જંગલમાં હિમવર્ષા થવાની સંભાવના છે. આદિત્યના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. તેણે તરત જ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને બોલાવી. નકશો ફેલાવીને તેમને જોયું કે માનસી ક્યાં હોઈ શકે છે. સમય બહુ ઓછો છે. આદિત્યએ પોતાની ટીમ સામે જોઈને કહ્યું, જો રાત્રે હિમવર્ષા શરૂ થઈ તો તેને શોધવી અશક્ય બની જશે. આપણે હમણાં જ નીકળવું પડશે. તેમની ટીમે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. સર, આટલી રાત્રે અને ખરાબ હવામાનમાં ઓપરેશન કરવું જોખમી છે. પણ આદિત્ય અડગ હતા. તેમણે ગર્જના કરી, એક 20 વર્ષની દીકરી પહાડોમાં ફસાઈ છે અને હું અહીં બેસી શકું નહીં. આ મારો પડકાર છે. ટીમ તૈયાર કરો, હું પોતે જઈશ. ડીએમ આદિત્ય વર્માએ હેલ્મેટ પહેર્યો, જેકેટ ચઢાવ્યો અને ટોર્ચ લઈને જીપ તરફ દોડ્યા. પર્વતોની વચ્ચે એક બાજુ માનસી મોત સામે લડી રહી હતી અને બીજી બાજુ એક ડીએમ પોતાની જિંદગી દાવ પર લગાવીને તેને બચાવવા નીકળ્યા હતા. બહાર બરફના તોફાનની શરૂઆત થઈ ગઈ હતી. પહાડોની એ સાંકડી કેરીઓ પર જીપ ચલાવવી એટલે મોતને આમંત્રણ આપવા જેવું હતું. પણ ડીએમ આદિત્ય વર્માના મનમાં માત્ર એક જ વાત રમી રહી હતી. એ 20 વર્ષની છોકરી જે અત્યારે ક્યાંક એકલી, ભૂખી અને થીજી જતી ઠંડીમાં મદદની રાહ જોઈ રહી હશે. સર, આગળ રસ્તો બંધ છે. ભારે હિમવર્ષાને કારણે લેન્ડસ્લાઇડ થયો છે, ડ્રાઈવરે બ્રેક મારતા કહ્યું. આદિત્ય જીપમાંથી નીચે ઉતર્યા. સામે પથ્થરોનો મોટો ઢગલો હતો. તેમણે આસપાસ જોયું. અંધકાર એટલો ગાઢ હતો કે પોતાની હથેળી પણ દેખાતી ન હતી. તેમણે પોતાની સ્પેશિયલ ફોર્સની ટીમને આદેશ આપ્યો, આપણે અહીંથી ચાલીને જવું પડશે. ઓક્સિજન ઓછો છે અને ચઢાણ સીધું છે, પણ આપણે અટકવાનું નથી. બીજી તરફ પહાડની એક નાની ગુફામાં માનસીની હાલત બગડી રહી હતી. તેના હાથ પગ સુન્ન થઈ ગયા હતા. તેમણે પોતાની બેગમાંથી એક નાની ટોર્ચ કાઢી, પણ તેની બેટરી પણ ધીમે ધીમે મરી રહી હતી. અચાનક તેને દૂર ક્યાંક વરુઓના રડવાનો અવાજ સંભળાયો. માનસીનો શ્વાસ અદ્ધર થઈ ગયો. તેને પથ્થરની ઓથ લીધી અને રડતા રડતા ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી, પ્લીઝ કોઈ મને બચાવો. આદિત્ય અને તેની ટીમ ટોર્ચના અજવાળામાં આગળ વધી રહ્યા હતા.
અચાનક આદિત્યની નજર બરફમાં પડેલા એક લાલ કલરના મફલર પર પડી. તેમણે તેને ઉપાડ્યો. આ માનસીનું જ હોવું જોઈએ, તેઓએ મનમાં વિચાર્યું. પણ ત્યારે જ એક મોટો પડકાર સામે આવ્યો. સામે મોતની ખીણ તરીકે ઓળખાતો વિસ્તાર હતો, જ્યાં રસ્તો માત્ર 1 ફૂટ જેટલો જ પહોળો હતો. એક નાની ભૂલ અને સીધા હજારો ફૂટ ઊંડી ખાઈમાં. આદિત્યએ પોતાની ટીમને દોડાથી એકબીજા સાથે બાંધી દીધી. હિંમત રાખજો, આપણે નજીક છીએ. આદિત્યનો અવાજ પહાડોમાં ગુંજ્યો. અચાનક આદિત્યને દૂરથી એક ઝાંખો પ્રકાશ દેખાયો. તે માનસીની ટોર્ચનો છેલ્લો શ્વાસ હતો. ત્યાં પેલી ગુફા પાસે કોઈ છે, આદિત્ય બૂમ પાડી ઉઠ્યા. પણ જેવી ટીમ આગળ વધી, ઉપરથી બરફનો એક મોટો હિમપ્રપાત એવલાન્ચ નીચે આવવા લાગ્યો. આદિત્યની સામે હવે 2 વિકલ્પ હતા, કાં તો પાછા વળવું અને પોતાની જિંદગી બચાવવી, અથવા એ હિમપ્રપાતની વચ્ચે થઈને માનસી સુધી પહોંચવો. શું આદિત્ય આ કુદરતી આફત સામે જીતી શકશે? શું માનસીને જંગલી જાનવરોથી બચાવી શકશે? ઉપરથી બરફનો પહાડ નીચે ધસી રહ્યો હતો. હિમપ્રપાતનો એ ભયાનક અવાજ આખા પહાડને ધ્રુજાવી રહ્યો હતો. આદિત્યએ જોયું કે જો તે 1 સેકન્ડ પણ મોડો પડશે તો માનસી એ ગુફામાં જ જીવતી દફનાઈ જશે. બધા ખડકની ઓથ લઈ લો. આદિત્યે પોતાની ટીમને આદેશ આપ્યો અને પોતે જીવના જોખમે દોરડાની મદદથી ગુફા તરફ કૂદ્યા. બરફના મોટા ટુકડા તેમની આસપાસ પડી રહ્યું હતા. એક પથ્થર તેમના ખભા પર વાગ્યો, પણ આદિત્યે પીડાની પરવા કર્યા વગર ગુફામાં પ્રવેશ કર્યો. અંદર માનસી અર્ધબેભાન અવસ્થામાં હતી. તેની આંખો મીચાઈ રહી હતી. માનસી, જાગતી રહે. હું ડીએમ આદિત્ય છું. તને કાંઈ નહીં થાય. આદિત્યે તેનો હાથ પકડ્યો. માનસીએ ધીમે ધીમે આંખો ખોલી. તેને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહી છે. સર, બરફનો અવાજ સાવ ક્ષીણ હતો. બહાર હિમપ્રપાત શાંત થયો હતો, પણ ગુફાનો અડધો રસ્તો બરફથી પૂરાઈ ગયો હતો. આદિત્યે વાયરલેસ સેટ પર મેસેજ મોકલ્યો. ટીમ, અમે સુરક્ષિત છીએ, પણ રસ્તો બ્લોક છે. જલ્દી ઓક્સિજન અને ગરમ કપડાં લઈ અંદર આવો. થોડી વારમાં ટીમ અંદર પહોંચી. માનસીને ગરમ ધાબળામાં લપેટવામાં આવી અને પ્રાથમિક સારવાર આપવામાં આવી. પણ મુસીબત હજુ પૂરી થઈ નહીં હતી. બહાર લોહી થીજવી દે તેવી ઠંડી હતી અને રસ્તો અત્યંત લપસણો બની ગયો હતો. આદિત્યે માનસીને પોતાના ખભા પર ઊંચકી લીધી. સર, તમે થાકી જશો, ટીમના એક સભ્યએ કહી. આદિત્યે મક્કમતાથી જવાબ આપ્યો. એક ઓફિસર તરીકે નહીં, પણ એક મોટા ભાઈ તરીકે આ દીકરીને નીચે સુધી લઈ જવી એ મારો ધર્મ છે. ચાલો, સમય બગાડ્યા વગર નીકળીએ. નીચે ઉતરતી વખતે એક જગ્યાએ આદિત્યનો પગ લપસ્યો. નીચે હજારો ફૂટ ઊંડી ખાઈ હતી. આખો સૈન્ય સ્તબ્ધ થઈ ગયો. પણ આદિત્યે બીજેરા હાથે મજબૂત રીતે એક ઝાડના મૂળને પકડી લીધું. તેમનો શ્વાસ ફૂલી રહ્યો હતો. હાથમાંથી લોહી નીકળતું હતું, પણ તેમને માનસીની પકડ ઢીલી ના થવા દીધી. જ્યારે તેઓ પહાડની નીચે પહોંચી આવ્યા, ત્યારે સવારનો સૂરજ ઉગી રહ્યો હતો. એમ્બ્યુલન્સ તૈયાર હતી. માનસીને સ્ટ્રેચર પર સુવડવામાં આવી. જતી વખતે માનસીએ આદિત્યનો હાથ પકડ્યો અને આંખમાં આંસુ સાથે કહી, સર, તમે મારો બીજો જન્મ આપ્યો છે. આદિત્યે સ્મિત સાથે કહી, તારું સાહસ જ તેને બચાવી લાવ્યો છે, બેટા. આ સમાચાર આખા શહેરમાં વાયુવેગે ફેલાઈ ગયા. લોકો રસ્તા પર ઉતરી આવ્યા. એક કડક ગણાતા ડીએમનો આ માનવીય ચહેરો જોઈ સૌના મન ભરાઈ આવ્યા. મીડિયામાં હેડલાઇન્સ ચમકી, મોત સામે લડી જિંદગી, ડીએમ આદિત્ય વર્માનો વિજય. હોસ્પિટલના આઈસીયુ બહાર એ લોકોની ભીડ જામી હતી. માનસી હવે જોખમની બહાર હતી. આદિત્ય વર્મા, જેમના ખભા પર હજુ પણ પટ્ટી બાંધેલી હતી અને ચહેરા પર થાક હતો, તે શાંતિથી હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં બેઠા હતા. ત્યાં જ માનસીના પિતા દોડતા આવ્યા
અને આદિત્યના પગમાં પડી ગયા. સાહેબ, તમે મારી દીકરીને નવો જન્મ આપ્યો છે. અમે આખી જિંદગી તમારા કરજદાર રહીશું. આદિત્યે તેમને ઊભા કર્યા અને નમ્રતાથી કહ્યું, કાકા, આ મારું કર્તવ્ય હતું. પણ એક વાત યાદ રાખજો, માનસી બહુ હિંમતવાળી છે. જો તેણે પેલી ગુફામાં ટોર્ચ ચાલુ ન રાખી હોત તો કદાચ અમે તેને શોધી જ ન શક્યા હોત. થોડીવાર પછી આદિત્ય માનસીને મળવા કેબિનમાં ગયા. માનસી હવે ભાનમાં હતી. તેના ચહેરા પર લોહીનો થોડો ફિક્કો રંગ હતો, પણ આંખોમાં એક નવી ચમક હતી. સર, માનસીએ ધીમેથી કહ્યું, મેં સાંભળ્યું છે કે તમે મને બચાવવા માટે તમારી જીપ છોડીને બરફના તોફાનમાં ચાલ્યા હતા. કેમ આટલું જોખમ લીધું? આદિત્યે તેની બેડ પાસે બેસતા કહ્યું, જ્યારે હું બીએમ બન્યો હતો ત્યારે મેં શપથ લીધા હતા કે આ જિલ્લાના દરેક વ્યક્તિની સુરક્ષા મારી જવાબદારી છે. અને તું તો 20 વર્ષની છે. તારી સામે તો આખી જિંદગી પડી છે. તને પર્વતોમાં ખોવાઈ જવા દેવી એ મારા માટે હાર સમાન હોત. માનસીએ હસીને કહ્યું, સર, આ ઘટના પછી મને એક વાત સમજાય છે. મારે પણ તમારી જેમ ઓફિસર બનવું છે, જેથી હું પણ કોઈની જિંદગી બચાવી શકું. આદિત્યના ચહેરા પર ગર્વનું સ્મિત આવ્યો. તેમણે કહ્યું, ચોક્કસ, તારામાં એ હિંમત છે જ. જ્યારે તું સાજી થઈ જાય ત્યારે મારી ઓફિસે આવજે. હું તને યુપીએસસીની તૈયારી માટેની બધી જ બુક્સ આપીશ. આ રેસ્ક્યુ ઓપરેશને માત્ર એક જીવ નહોતો બચાવ્યો, પણ એક યુવતીને નવું લક્ષ્ય આપ્યું હતું. આદિત્ય વર્મા જ્યારે હોસ્પિટલની બહાર નીકળ્યા ત્યારે સૂરજ આકાશમાં પૂરેપૂરો ખીલી ગયા હતો. જે પહાડો રાત્રે કાળ સમાન લાગતા હતા, તે જ પહાડો હવે સૂર્યના કિરણોમાં શાંત અને ભવ્ય દેખાતા હતા. ટીવી ચેનલ્સ પર સમાચાર ચાલી રહ્યા હતા. પહાડોમાં વિજય, એક હિંમતવાન દીકરી અને એક જાંબાજ ડીએમની ગાથા. માનસીને બચાવ્યા પછી આદિત્ય વર્માને શાંતિ નહોતી. જે ગુફામાંથી માનસી મળી હતી ત્યાં તપાસ કરતા તેમને બરફમાં દબાયેલી એક ડાયરી મળી હતી. એ ડાયરી કોઈ ટ્રેકરની નહીં, પણ કોઈ કોડ લેંગ્વેજમાં લખાયેલા દસ્તાવેજ જેવી લાગતી હતી. વિરાજ, આ ડાયરીમાં જે લોકેશન છે એ આ પહાડોની પેલે પાર છે, જ્યાં સામાન્ય માણસો ક્યારેય જતા નથી. આદિત્ય નકશા પર આંગળી મૂકતા કહ્યું. ત્યાં જ ઓફિસના દરવાજે એક પડછાયો દેખાયો. એક ઊંચો, કડાવર માણસ જેને લાંબો ગ્રે કોટ પહેર્યો હતો અને જેની એક આંખ પર જૂનાઘાનું નિશાન હતું. તે અંદર પ્રવેશ્યો. તેની ચાલમાં એક અજીબ આત્મવિશ્વાસ હતો. કોણ છો તમે? વિરાજે પિસ્તોલ પર હાથ મૂકતા પૂછ્યું. તે માણસે શાંતિથી પોતાનું આઈડી કાર્ડ ટેબલ પર મૂક્યું. તેના પર લખ્યું હતું, વિક્રમ રાઠોડ, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ બ્યુરો. વિક્રમ રાઠોડે ઠંડા અવાજે કહ્યું, મિસ્ટર આદિત્ય, તમે જે મિસ્ટ્રી ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ માત્ર સ્મગલિંગ નથી. એ ગુફામાં જે પેટીઓ હતી તેમાં આ દેશના સંરક્ષણને લગતા ગુપ્ત નકશાઓ છે. અને જે માણસ આની પાછળ છે તેને દુનિયા ધ શેડોના નામે ઓળખે છે. આદિત્ય પૂછ્યા, ધ શેડો એ કોણ છે? વિક્રમ રાઠોડે એક જૂનો ફોટો ટેબલ પર ફેંક્યો. એ એક એવો માણસ છે જેનો ચહેરો કોઈએ જોયો નથી. તે પહાડોની વચ્ચે પોતાનું સામ્રાજ્ય ચલાવે છે. માનસીએ ભૂલથી એ જગ્યા જોઈ લીધી છે જ્યાં શેડોના માણસો માલની હેરાફેરી કરતા હતા. એટલે જ હવે માનસીનો જીવ જોખમમાં છે. એ જ વેળાએ હોસ્પિટલમાંથી ફોન આવ્યો. માનસીના રૂમની બહાર તૈનાત ગાર્ડ બેભાન હાલતમાં મળ્યો હતો અને માનસી ગાયબ હતી. રૂમની બારી ખુલ્લી હતી અને ત્યાં એક વિચિત્ર નિશાન છોડવામાં આવ્યો હતો. એક સફેદ પક્ષીનું પીંછું જે લોહીથી ખડાયેલું હતું. આદિત્યની મુઠ્ઠીઓ વળાઈ ગઈ. એનો અર્થ એ કે ધ શેડો એ માનસીનું અપહરણ કર્યું છે? વિક્રમ રાઠોડે નજર મિલાવીને કહ્યું, ના, આ તેની સ્ટાઇલ નથી. શેડો લોકોને પકડતો નથી, તે સીધો શિકાર કરે છે. આ તેને ઉશ્કેરવાનું કામ કોઈ બીજાએ કર્યું છે. આપણે હવે પહાડોના એ ભાગમાં જવું પડશે જ્યાં નકશામાં પણ રસ્તો નથી.
શું આદિત્ય અને વિક્રમ રાઠોડની જોડી ધ શેડો સુધી પહોંચી શકશે? કોણ છે આ નવું પાત્ર જેને લોહીવાળું પીંછું છોડ્યું છે? હોસ્પિટલના રૂમમાં લોહીથી ખરડાયેલું સફેદ પીંછું જોઈને આદિત્યનો પિત્તો ગયાયો. વિક્રમ રાઠોડે એ પીંછું નજીકથી જોયું અને તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ. આદિત્ય, આ પીંછું કોઈ સાધારણ નિશાન નથી. આ સંકેત છે ધ કિંગફિશરનો. તે ધ શેડોનો સૌથી વફાદાર અને ક્રૂર સાથી છે. તે શિકાર કર્યા પછી આવું જ પીંછું છોડી જાય છે. વિક્રમે ગંભીરતાથી કહ્યું. આદિત્યએ સમય બગાડ્યા વગર પોતાની ટીમ તૈયાર કરી. વિજય, મને પહાડોના એ વિસ્તારનો સેટેલાઇટ ડેટા જોઈને જ્યાં માનસી મળી હતી. જો તે લોકો તેને લઈ ગયા હોય તો કોઈને કોઈ નિશાન તો મળ્યું જ હશે. સેટેલાઇટ ઇમેજમાં એક નાની હિલચાલ દેખાઈ. એક કાળી એસયુવી જે પહાડના એવા રસ્તે જઈ રહી હતી જે સત્તાવાર નકશા પર અસ્તિત્વમાં જ નહોતો. આદિત્ય અને વિક્રમ તરત જે હેલિકોપ્ટર તરફ દોડ્યા. બીજી તરફ પર્વતની ઊંડી ખીણમાં બનેલા એક અત્યાધુનિક બંકરમાં માનસીને બાંધીને રાખવામાં આવી હતી. તેની સામે એક માણસ ઊભો હતો જેનો ચહેરો અડધો માસ્કથી ઢંકાયેલો હતો. તે બીજું કોઈ નહીં પણ કિંગફિશર હતો. તેને માનસીની સામે એક ટેબ્લેટ રાખ્યો. છોકરી, તે ગુફામાં જે જોયું એનો પાસવર્ડ તે જોયો હશે. એ પાસવર્ડ શું છે? જો તે સાચું કહી દીધું તો તને જીવતી જવા દઈશ. માનસીએ ડરવાને બદલે હિંમતથી તેની સામે જોયું. મેં ત્યાં કાંઈ જ નથી જોયું, અને જો જોયો હોતે તો પણ તારા જેવા ગદ્દારને ક્યારે ન કહેતા. કિંગફિશરે હસીને પોતાની પિસ્તોલ કાઢી. તારી હિંમત તારી દુશ્મન બનશે. તે જેવો ટ્રિગર દબાવવા જતો હતો ત્યાં જે આખું બંકર એક જોરદાર ધડાકા સાથે ધ્રુજી ઉઠ્યો. ઉપરથી આદિત્ય અને વિક્રમ રાઠોડની ટીમે રેપલિંગ દોરડાની મદદથી નીચે ઉતરવું કરીને બંકર પર હુમલો કર્યો હતો. ધુમાડાના ગોટા વચ્ચે આદિત્યની ગર્જના સંભળાઈ. માનસી, બંકરમાં અંધાધૂંધી મચી ગઈ. વિક્રમ રાઠોડ પોતાની સ્પેશિયલ ટ્રેનિંગનો ઉપયોગ કરીને કિંગફિશરના માણસોને ધડાધડ નીચે પાડી રહ્યા હતા. આદિત્ય માનસી તરફ દોડ્યો અને તેની બેડીઓ તોડી નાખી. સર, તમે ફરી આવી ગયા? માનસીની આંખોમાં આશા જાગી. પણ ત્યારે જે એક પડછાયો અંધારામાંથી બહાર આવ્યો. તેને કિંગફિશરને પાછળ હટાવી દીધો. એ માણસના હાથમાં કોઈ હથિયાર નહોતું, પણ તેનો પ્રભાવ આખા રૂમમાં ફેલાઈ ગયો. આદિત્ય અને વિક્રમ બંને થંભી ગયા. તો આખરે તમે અહીં પહોંચી જ ગયા? એ અજાણ્યા માણસે કહ્યું. તેનો અવાજ શાંત હતો પણ તેમાં ગજબની શક્તિ હતી. સ્વાગત છે આદિત્ય વર્મા. મેં તારા વિશે ઘણું સાંભળ્યું છે. વિક્રમ રાઠોડના હાથ ધ્રુજવા લાગ્યા. તું તો 10 વર્ષ પહેલાં મરી ગયા હતો. કોણ છે આ નવો રહસ્યમય માણસ? શું આ જ ધ શેડો છે? અને વિક્રમ તેને પહેલાંથી કેવી રીતે ઓળખે છે? બંકરની અંદર હવા એકાએક ભારે થઈ ગઈ. વિક્રમ રાઠોડની આંખોમાં આઘાત અને ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. આદિત્યે જોયું કે વિક્રમ જેવો નીડર ઓફિસર પણ એ રહસ્યમય માણસને જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. વિક્રમ, તું આને ઓળખે છે? આદિત્યે પોતાની પિસ્તોલ એ માણસ તરફ તાકીને પૂછ્યું. વિક્રમે ધ્રુજતા અવાજે કહ્યું, આદિત્ય, આ કોઈ સામાન્ય ગુનેગાર નથી. આ આર્યન મલ્હોત્રા છે, મારો ભૂતપૂર્વ પાર્ટનર. 10 વર્ષ પહેલાં એક મિશન દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, પણ તે જીવતો છે અને તે જ ધ શેડો છે. આર્યન મલ્હોત્રા એટલે કે ધ શેડો ખડખડાટ હસ્યો. પાર્ટનર, જેને મરવા માટે પહાડોની ખાઈમાં છોડી દીધો હતો, તે આજે મને પાર્ટનર કહે છે? વિક્રમ, તારી એ ભૂલને કારણે આજે હું આ બાજુ ઊભો છું. પણ આદિત્ય, તારી હિંમત જોઈને મને નવાઈ લાગે છે. એક જીતરા કલેક્ટર આટલો મોટો ખતરો મોલે લે? જ્યારે સત્તા અને જવાબદારી મળે છે ને આર્યન, ત્યારે ડરનો કોઈ રસ્તો નથી હોતો. આદિત્યે મક્કમતાથી જવાબ આપ્યો. ત્યાં જ આર્યને એક રિમોટ કાઢ્યો
આ બંકરની નીચે ટાઈમ બોમ્બ સેટ કરેલો છે. તમારી પાસે માત્ર 3 મિનિટ છે. કાં તો તમે માનસીને બચાવો અથવા મને પકડવાનો પ્રયત્ન કરો. પણ યાદ રાખજો, જો તમે મને પકડવા આવ્યા તો માનસી અહીંથી જીવતી બહાર નહીં જાય. કિંગફિશર અને આર્યન ધીમે ધીમે પાછળના ગુપ્ત દરવાજા તરફ હટવા લાગ્યા. આદિત્યના મનમાં મોટો સંઘર્ષ ચાલ્યો. એક બાજુ દેશનો સૌથી મોટો ગુનેગાર હતો અને બીજી બાજુ એક નિર્દોષ છોકરીની જિંદગી. સર, મને છોડો, તેને પકડો, માનસીએ બૂમ પાડી. પણ આદિત્ય વિક્રમ સામે જોયો. વિક્રમ, તમે શેરોની પાછળ જાઓ. હું માનસીને લઈ બહાર નીકળું છું. આ મારો પડકાર છે અને હું કોઈને મરવા નહીં દઉં. વિક્રમ રાઠોડ આર્યન પાછળ દોડ્યા. આદિત્ય માનસીને ઉંચકી અને બંકરના મુખ્ય ગેટ તરફ દોટ મૂકી. પાછળ ટાઈમરના આંકડા ઝડપથી ઘટી રહ્યા હતા. 10, 9, 8. આદિત્ય જેવો બંકરની બહાર નીકળ્યો અને એક સુરક્ષિત ખડક પાછળ કૂદ્યો. ત્યાં જ એક ભયાનક ધડાકો થયો. આખો પહાડનું શિખર ધ્રુજી ઉઠ્યો. ધુમાડાના ગોટા આકાશને આંબી રહ્યા હતા. થોડીવાર પછી ધુમાડો શમ્યો. વિક્રમ રાઠોડ લથડતા પગે બહાર આવ્યા. તેમના કપડાં ફાટેલા હતા અને ચહેરા પર લોહી હતો. શું થયું વિક્રમ? તે પકડાયો? વિક્રમે નિરાશામાં માથું હલાવ્યો. તે ખાઈમાં કૂદી ગયો. હેલિકોપ્ટર તૈયાર રાખ્યું હતું તેણે. પણ આદિત્ય, તે જતી વખતે આ ચિઠ્ઠી ફેંકી ગયો છે. આદિત્યે ચિઠ્ઠી ખોલી. તેમાં લખ્યું હતું, રમત હજુ પૂરી નથી થઈ. પહાડોમાં સૂરજ આથમે છે, પણ શેડો ક્યારે આથમતો નથી. માનસી પાસે જે કોડ છે તે લેવા હું ફરી આવીશ. આદિત્યે માનસી સામે જોયું, જે હજુ પણ ધ્રુજી રહી હતી. તેને હવે સમજાયો કે આ માત્ર એક રેસ્ક્યુ સ્ટોરી નથી, પણ એક ભયાનક ષડયંત્રની શરૂઆત છે. અંધારી રાતના સન્નાટાને ચીરતી આદિત્યની જીપ પહાડોના એક એવા રસ્તા પર વળી જે વર્ષોથી બંધ હતો. સામે દેખાઈ રહ્યો હતો ગડગડનો કિલ્લો, એક ખંડેર જેવો દેખાતો મજબૂત કિલ્લો, જે આદિત્યના પૂર્વજોનો હતો. સર, આ જગ્યા તો ભૂતિયા લાગે છે. માનસીએ કિલ્લાના વિશાળ દરવાજા જોઈને ધીમેથી કહ્યું. આદિત્યે ટોર્ચ ચાલુ કરી. ડરવાની જરૂર નથી, માનસી. આ કિલ્લાની દિવાલો જેટલી જાડી છે એટલા જ ઊંડા તેના રહસ્યો છે. અહીં કોઈ પણ સિગ્નલ કામ નથી કરતું, એટલે ધ શેડો આપણને ટ્રેક નહીં કરી શકે. પણ આદિત્ય ખોટો હતો. જીપની નીચે લાગેલું જીપીએસ ટ્રેકર હજી પણ પોતાનું કામ કરી રહ્યું હતું. કિલ્લાના એક ગુપ્ત ભોંયરામાં આદિત્યે આખું કંટ્રોલ રૂમ સેટ કર્યું. વિક્રમ રાઠોડે તેની ગન સાફ કરતા પૂછ્યું, આદિત્ય, તે પહેલાં પ્રોજેક્ટ 71 વિશે કંઈ વિચાર્યું? 15મી ઓગસ્ટે એવું તો શું થવાનું છે? આદિત્યએ નકશો ફેલાવ્યો. 15મી ઓગસ્ટે આપણા રાજ્યમાં સૌથી મોટા ડેમનું ઉદ્ઘાટન થવાનું છે. જો આ લોકોએ એ ડેમ પર હુમલો કર્યો તો અડધા રાજ્યમાં પૂર આવી શકે છે. પ્રોજેક્ટ 71 એટલે 71 ફૂટની ઊંચાઈએ આવેલો એ મેઇન ગેટ. વિક્રમ ચોંકી ગયો. આનો અર્થ એ કે આર્યન આખા રાજ્યને ડૂબાડવા માંગે છે. ત્યાં જ માનસીની નજર કિલ્લાની દિવાલ પર પડી. તેને જોયું કે પથ્થરોની વચ્ચે એક લાલ લાઇટ ઝબકી રહી હતી. સર, પહેલું જો. આદિત્યે જોયું તો એ એક કેમેરો હતો. કિલ્લાની અંદર પહેલેથી જ કેમેરા લગેલા હતા, એટલે કે આ જગ્યા હવે સુરક્ષિત નહોતી. વિક્રમ, આપણી સાથે છેતરપિંડી થઈ છે. આર્યન આપણનાથી 2 ડગલા આગળ છે. આદિત્ય હજી આ બોલી જ રહ્યો હતો. ત્યાં જ કિલ્લાના મુખ્ય દરવાજા પર જોરદાર ધડાકો થયો. ધુમાડાના ગોટા વચ્ચે હેલિકોપ્ટરનો અવાજ સંભળાયો. ઉપરથી કિંગફિશરના માણસો દોરડા વાટે નીચે ઉતરી રહ્યા હતા. પણ આ વખતે આર્યન પોતે પણ ત્યાં હતો. માનસી, પહેલો કોડ યાદ છે ને? એ જ આપણું હથિયાર છે. આદિત્યે પિસ્તોલ કાઢી. તેને માનસીને એક ગુપ્ત રસ્તો બતાવ્યો. વિક્રમ, તમે માનસીને લઈને આ રસ્તેથી ડેમ તરફ નીકળો. હું આ લોકોને અહીં રોકી રાખું છું. પણ સર, તમે એકલા? માનસીની આંખો ભરાઈ આવી.
આદિત્યે સ્મિત કર્યું. મેં કહ્યું હતું ને, આ મારો પડકાર છે. તમે નીકળો. માનસી અને વિક્રમ અંધારા ભોંયરામાં અદૃશ્ય થઈ ગયા. આદિત્યે કિલ્લાની મશાલ સળગાવી અને બરાબર વચ્ચે જઈને ઊભો રહ્યો. સામેથી આર્યન મલ્હોત્રા હાથમાં ઓટોમેટિક રાઇફલ લઈને અંદર આવ્યો. બહુ સરસ આદિત્ય, તે મને મારા જ જૂના અડ્ડા પર બોલાવ્યો, આર્યને હસીને કહ્યું. આદિત્ય ચોંકી ગયો. તારો જૂનો અડ્ડો? આર્યને માસ્ક હટાવ્યો. આ કિલ્લો તારા પૂર્વજોનો હશે, પણ 10 વર્ષથી અહીં મારું જ શાસન છે. તે માનસીને અહીં લાવીને મારી જાળમાં ફસાવી દીધી છે. આદિત્યને સમજાયું કે તેને બહુ મોટી ભૂલ કરી દીધી હતી, પણ હવે પાછા વળવાનો રસ્તો નહોતો. બરાબર એ જ સમયે કિલ્લાની બહારથી ગોળીબારનો અવાજ આવ્યો. કોને કર્યો હુમલો? શું વિક્રમ અને માનસી બચી શકશે? અને આર્યનનો અસલી ચહેરો શું છે? બંકરના ધડાકા પછી આખું પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. માનસીને અત્યંત સુરક્ષિત સેફ હાઉસમાં રાખવામાં આવી હતી. આદિત્ય અને વિક્રમ રાઠોડ એક ટેબલ પર બેસીને પેલી ડાયરી અને માનસીએ જોયેલી વિગતો પર ચર્ચા કરી રહ્યા હતા. માનસી, તું શાંતિથી વિચાર. તે ગુફામાં જે પેટીઓ જોઈ હતી તેના પર શું લખ્યું હતું? આર્યન જે કોડની વાત કરે છે તે કદાચ તે અજાણતા જોઈ લીધો છે. આદિત્યએ પ્રેમથી પૂછ્યું. માનસીએ પોતાની આંખો બંધ કરી અને એ ભયાનક રાતને યાદ કરવાનો પ્રયત્ન કર્યો. સર, જ્યારે હું ગુફાના ખૂણામાં છુપાયેલી હતી ત્યારે એક માણસ લેપટોપ પર કંઈક ટાઈપ કરી રહ્યો હતો. તેની બાજુમાં એક સ્ટીકર હતું જેના પર પ્રોજેક્ટ 71 લખ્યું હતું, અને તેને જે પાસવર્ડ નાખ્યો હતો તે મેં તેની આંગળીઓના હલનચલન પરથી પકડ્યો હતો. એ કોઈ શબ્દ નહીં, પણ એક તારીખ હતી, 15/8/2010. આદિત્ય અને વિક્રમ એકબીજાની સામે જોઈ રહ્યા. 15મી ઓગસ્ટ 2010 આવનારો સ્વાતંત્ર્ય દિવસ. આનો અર્થ એ કે પ્રોજેક્ટ 71 15મી ઓગસ્ટે એક્ટિવેટ થવાનો છે. આ કોઈ સામાન્ય સ્મગલિંગ નથી, આ દેશ વિરુદ્ધનું એક મોટું ષડયંત્ર છે. વિક્રમ રાઠોડે ટેબલ પર મુક્કો મારતા કહ્યું. ત્યાં જ સેફ હાઉસની બહાર એક વિચિત્ર અવાજ સંભળાયો, જાણે કોઈ ડ્રોન હવામાં ઉડી રહ્યો હોય. આદિત્યે બારીની બહાર જોયું. એક નાનું તાળા રંગનું અત્યાધુનિક ડ્રોન બારીની બરાબર સામે ઊભું હતું. તેના પર એક લાલ લાઇટ બ્લિંક થઈ રહી હતી. નીચે ઝૂકી જાઓ, આદિત્યએ બૂમ પાડી. સેકન્ડના છઠ્ઠા ભાગમાં એ ડ્રોનમાંથી એક ગેસ ગ્રેનેડ અંદર ફેંકાયો. આખું ઘર સફેદ ધુમાડાથી ભરાઈ ગયું. આદિત્યને સમજાયું કે 10 શેડોના માણસોએ તેમને શોધી કાઢ્યા છે. ધૂંધળા વાતાવરણમાં આદિત્યે જોયું કે 2 નકાબપોશ માણસો ગેસ માસ્ક પહેરીને બારીમાંથી અંદર કૂદ્યા. તેમનું લક્ષ્ય માત્ર માનસી હતી. પણ આ વખતે આદિત્ય તૈયાર હતો. તેને અંધારામાં જ એક માણસનો હાથ પકડી તેને પછાડ્યો, જ્યારે વિક્રમે બીજા માણસને હવામાં જ દબોચી લીધો. આદિત્ય, અહીં રહેવું સુરક્ષિત નથી. આ લોકો પાસે આપણી દરેક હિલચાલની ખબર છે, વિક્રમે હાંફતા હાંફતા કહ્યું. આદિત્યે એક મોટો નિર્ણય લીધો. આપણે હવે સંતાઈને નહીં, પણ સામે ચાલીને વાર કરવો પડશે. માનસીને અહીંથી દૂર કોઈ એવી જગ્યાએ લઈ જવી પડશે જ્યાં આ લોકો વિચારી પણ ન શકે. ક્યાં? વિક્રમે પૂછ્યું. મારા વતનના જૂના કિલ્લામાં. ત્યાંના ભોંયરાઓ અને ગુપ્ત રસ્તાઓ માત્ર હું જ જાણું છું. આપણે તેને ત્યાં ટ્રેનિંગ પણ આપીશું અને સુરક્ષિત પણ રાખીશું, આદિત્યે મક્કમતાથી કહ્યું. ગાડી તૈયાર થઈ. આદિત્ય પોતે સ્ટિયરિંગ વ્હીલ પર બેઠો. પાછળની સીટ પર માનસી અને વિક્રમ હતા. રાતના અંધારામાં જીપ પહાડોના પહેલા જૂના અને ખતરનાક રસ્તાઓ પર દોડવા લાગી. પણ તેમને ખબર નહોતી કે તેમની ગાડીની નીચે એક નાનું GPS ટ્રેકર લાગેલું હતું, જેનો સિગ્નલ સીધો આર્યન મલ્હોત્રાના ટેબ્લેટ પર જઈ રહ્યો હતો. આર્યન મલ્હોત્રા એક ઊંચા પહાડ પર ઊભો રહીને નીચે જતી ગાડી જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર એક ક્રૂર સ્મિત હતો. દોડો આદિત્ય, જેટલું દોડવું હોય એટલું દોડો.
તમે મને સીધો પ્રોજેક્ટ 71ના અસલી લોકેશન સુધી લઈ જઈ રહ્યા છો. કિલ્લાની દિવાલો ગોળીઓને ના અવાજથી ગૂંજી ઉઠી. આદિત્યને સમજાયું કે આર્યને તેને પૂરેપૂરો ઘેરી લીધો હતો. આર્યન મલ્હોત્રાના ચહેરા પર વિજયનું સ્મિત હતું, પણ આદિત્ય હજુ હાર માનવા તૈયાર નહોતો. આર્યન, તને લાગતું હશે કે તું જીતી ગયો છે, પણ તે એક વાત પર ધ્યાન નથી આપ્યું. આદિત્યએ પોતાની ગન લોડ કરતા કહ્યું, આ કિલ્લો ભલે તારો અડ્ડો રહ્યું હોય, પણ આની માટીમાં મારા પૂર્વજોનું લોહી છે. આર્યને ઈશારો કર્યો અને તેના માણસોએ આદિત્ય પર ગોળીબાર શરૂ કર્યો. આદિત્યએ એક વિશાળ પથ્થરના થાંભલાની ઓથ લીધી. વળતા પ્રહારમાં તેને કિંગફિશરના 2 માણસોને ત્યાં જ ઢાળી દીધા. બીજી તરફ ગુપ્ત રસ્તામાં વિક્રમ અને માનસી ઝડપથી આગળ વધી રહ્યા હતા. અચાનક વિક્રમ થોભી ગયા. માનસી, તું અહીંથી સીધી બહાર નીકળી જજે. બહાર મારી એક સ્પેશિયલ ટીમ તારી રાહ જોતી હશે. મારે પાછા જવું પડશે. આદિત્ય એકલો છે. પણ સર, માનસીના અવાજમાં થુજારી હતી. આ મારો ઓર્ડર છે. જા. વિક્રમ પાછા કિલ્લા તરફ દોડ્યા. કિલ્લાની અંદર હવે સ્થિતિ કાબૂ બહાર હતી. આર્યન અને આદિત્ય સામસામે આવી ગયા હતા. બંનેની ગન ખાલી થઈ ગઈ હતી. હવે લડાઈ હાથોહાથની હતી. આર્યન એક ટ્રેન્ડ ફાઇટર હતો, પણ આદિત્યમાં એક જનૂન હતો. આદિત્યએ એક જોરદાર પંચ આર્યનના મોઢા પર માર્યો, પણ આર્યને વળતા હુમલામાં આદિત્યના પેટમાં છરો હુલાવી દીધો. આદિત્ય ઘૂંટણીએ પડી ગયો. લોહી તેજીથી વહી રહ્યો હતો. આર્યને હસીને કહ્યું, તારું પ્રકરણ અહીં જ પૂરું થાય છે. આદિત્ય વર્મા. તે જેવો આદિત્ય પર અંતિમ વાર કરવા ગયો, ત્યાં જ પાછળથી એક ગોળી છૂટી અને આર્યનના ખભામાં વાગી. એ વિક્રમ રાઠોડ હતો. આર્યન, આજે તારો ખેલ પૂરો થયો. વિક્રમે ગર્જના કરી. આર્યન લોહીલુહાન હાલતમાં પણ હસ્યો. મોડું થઈ ગયું વિક્રમ. ડેમ પર હા, સામલો શરૂ થઈ ગયો છે. પ્રોજેક્ટ 71 એક્ટિવેટ થઈ ચૂક્યું છે. કિલ્લાની બહાર એક જોરદાર હેલિકોપ્ટરનો અવાજ સંભળાયો. એ આદિત્યની બેકઅપ ટીમ કે પોલીસ નહોતી, પણ આર્મીનું સ્પેશિયલ યુનિટ હતું, જેને માનસીએ બહાર નીકળતા જ ફોન કરીને બોલાવ્યું હતું. માનસીએ માત્ર કોડ જ યાદ નહોતો રાખ્યો, પણ તેણે આદિત્યના ફોનમાંથી ઇમરજન્સી સિગ્નલ પર મોકલી દીધા હતા. આર્યન સમજી ગયો છે કે હમારી એક જનૂનથી મત ન જોડ્યો છે કે હવે બચવું મુશ્કેલ છે. તે કિલ્લાની બારીમાંથી ખાઈમાં કૂદવા ગયો, પણ વિક્રમે તેને પકડી લીધો. બંને વચ્ચે ભયાનક ઝપાઝપી થઈ અને છેવટે આર્યન ખાઈમાં પડી ગયો. વિક્રમ દોડતા આદિત્ય પાસે પહોંચ્યા. આદિત્ય, હિંમત રાખજે, મેડિકલ ટીમ આવી રહી છે. આદિત્યે માંડ આંખો ખોલી અને પૂછ્યું, માનસી, ડેમ, બધું સુરક્ષિત છે. તે અને માનસીએ મળીને રાજ્યને બચાવી લીધું છે. વિક્રમે ગર્વથી કહ્યું. 1 મહિના પછી રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એક ભવ્ય કાર્યક્રમ યોજાયો. આદિત્ય વર્મા, જે હવે સાજા થઈ રહ્યા હતા, તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો. પણ સૌથી મોટું સન્માન માનસીને મળ્યો, જેને હિંમત હાર્યા વગર આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. કાર્યક્રમ પૂરો થયા પછી આદિત્ય અને માનસી પહેલા પહાડ પર ઊભા હતા, જ્યાંથી આ બધું શરૂ થયું હતું. સર, હવે આગળ શું? માનસીએ પૂછ્યું. આદિત્યએ આકાશ તરફ જોયો. રમત હજુ પૂરી નથી થઈ માનસી. આર્યનની લાશ હજુ મળી નથી. શેડો ફરી ક્યાંક પાછો આવીશે, પણ આ વખતે આપણે તૈયાર હોઈશું. માનસીએ સ્મિત કર્યો. તેને હવે નક્કી કરી લીધું હતું. તે પણ એક જાંબાજ ઓફિસર બનશે.